હવે લગ્ન થયા હતા એને તો હજી અઠવાડિયું 15 દાડા થયા હતા, અને આ રીતે જ્યારે એનો પતિ દુખી હોય અને પતિ આ રીતે બીમાર પડી જાય ત્યારે ભલી નારીની પરીક્ષા થાય. કમલેશભાઈ કહેતા હતા કે સ્વામી, અમે હિંમત હારી ગયા હતા, પણ અમારી આ પુત્ર વધુ ખડે પગે 24 કલાક ભક્ત ચિંતામણીની પાઠ પારાયણ કરતી હતી અને ભગવાનને પ્રાર્થના કરતી હતી, રાત દાડો સતત ભગવાનનું ભજન. હવે આવી આપત્તિને વિપત્તિ આવે ને તો ધણીને હૂતો મૂકીને ખેખટિયા કરે, ભાગી જાય. અને આ બાઈએ એના માટે ભગવાનને પ્રાર્થના કરી, સતત ભક્ત ચિંતામણીનો પાઠ કર્યો, માળા કરી. 1 મહિને ઈ છોકરો ઊભો